રાધે કૃપા ગૌસેવાધામાં આપ સૌનું સ્વાગત છે. આપ સૌને રાધે રાધે. એક વાત આજે કરવી છે. એક ઘટના બની છે કે ડીમાર્ટની અંદર ઘણા બધા લોકો આવતા હોય છે, ઘણા બધી વસ્તુ લેવા માટે, ઘણા બધા આંટા મારવા માટે, ફરવા માટે આવતા હોય છે. એક દિવસ એવી ઘટના બની, બે ભાઈ અને એક બેન, 3 જણા ડીમાર્ટની અંદર ફરવા આવ્યા છે. 3 જણા ડીમાર્ટની અંદર ફરે છે, થોડું ઘણું ફર્યા પછી બરાબર એક મારો મિત્ર હતો, એમ કીધું બરાબર હું એની સામે ગયો ત્યારે એની સાથે જે 2 છોકરાઓ હતા ને એમાંથી એક છોકરો બોલ્યો કે ત્યાં વસ્તુ લીધી. એટલે છોકરીએ શું કીધું કે ચૂપ રે, કંઈ બોલીશ નહીં. વસ્તુ લીધી છે પણ એ દીકરી એમ કે છે કંઈ બોલીશ નહીં. એટલે સમજાય ગયું કે ચોરી કરી છે, કંઈક લીધું છે. આ વાત મારે જણાવવાનું કારણ એ છે કે હું ને તમે કેટલું બધું જીવનની અંદર ચોરી લઈએ છીએ. આપણી નીતિ આપણે ભૂલી જઈએ છીએ. નાની નાની બાબતની અંદર આપણે આપણી નીતિ ભૂલી જઈએ છીએ. અને આ જ આપણા જીવનના સૌથી મોટા પાસાઓ છે. અને આ નાના નાના કર્મ જે છે એ જ તમારી નીતિ દેખાડે છે કે તમારી કેટલી સાચી નીતિ છે. બોલવામાં બહુ સારું લાગે છે કે નીતિયુક્ત જીવન જીવવું જોઈએ, હું નીતિથી જ કમાઉં છું, હું નીતિથી જ લઉં છું કોઈની પાસેથી, નીતિથી જ સેલ કરું છું. કંઈ પણ કામ હોય, પ્રોડક્શન હોય, લે વેચ હોય, બિઝનેસ હોય, જોબ હોય, કાંઈ પણ હોય, ઇવન કોઈ પણ નાના બાળકની વાત કોઈ મોટા વ્યક્તિની વાત હોય, આપણે આપણા આત્માને ઓળખવાનું કામ કરવાનું છે. આપણે આપણા કર્મને ઓળખવાનું કરવાનું છે. તો કે તમે કેટલું નીતિયુક્ત જીવન જીવો છો, આપણે કેટલું નીતિયુક્ત જીવન જીવીએ છીએ, કેટલું નીતિ પ્રમાણે આપણો દિવસ સારો વ્યતીત થાય છે. આપણા હાથે કોઈનું ખોટું નથી થતું ને, કોઈને ખરાબ લાગે એવું તો નથી થતું ને. કેટલું આપણે નીતિયુક્ત જીવીએ છીએ. એક વ્યક્તિ આટલી સમજદાર અને કોલેજમાં ભણતી દીકરી, 2 છોકરાઓ યંગસ્ટર કોલેજમાં ભણતા, સારું એવું સ્ટડી કરતા હોય, સારું એવું એજ્યુકેશન હોય અને સારા એવા માતા પિતા હોય, તે છતાં આ વ્યક્તિને વસ્તુ લેવામાં જરાય શરમ નથી આવતી, જરાય ખચકાટ નથી આવતો. એનો અર્થ એવો છે કે આપણે કેટલી નીતિયુક્ત જીવીએ છીએ, આપણા જીવનમાં કેટલી નીતિ છે, આપણું વિચાર કરતા નથી. કહેવાનો અર્થ એજ્યુકેશન જરૂરી છે, પણ એજ્યુકેશનની સાથે સાથે વિવેક ખૂબ જરૂરી છે. સાચી સમજણ એ જ મારું તમારું એજ્યુકેશન છે. જ્યાં સુધી આપણે નીતિની વાતો ખાલી કરીશું, જ્યાં સુધી માત્ર ને માત્ર એજ્યુકેશન લઈ લીધું, સારું ઊંચી ડિગ્રી પસંદ કરી લીધી, સારી ડિગ્રી મેળવી લીધી, PhD થઈ ગયા, સારું સ્ટડી કરી લીધું, એટલે નીતિ નથી આવી જતી. પણ એની સાથે તમે તમારા જીવનમાં કેટલો વિવેક કેળવ્યો છે એનું મહત્વ છે. માણસ અભણ હોય તો પણ ચાલે. સ્વામી વિવેકાનંદ, એની અંદર વિવેક હતો, એટલા માટે એના પુસ્તકો વંચાય છે અને લખાય છે. રામકૃષ્ણ પરમહંસ ભણ્યા નતા, ડિગ્રી નથી મેળવી, તે છતાં એમના પુસ્તકો લખાય.